वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 3 મે 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 9મું વચનામૃત, જેનું શીર્ષક છે જાણપણારૂપ દરવાજાનું, વાંચવાનો, સાંભળવાનો, સમજવાનો પ્રારંભ કર્યો. શ્રીજી મહારાજ સામે બેઠેલા તમામ હરિભક્તોને સંતોનો મહિમા બતાવે છે. સંતોનો મહિમા એટલા માટે બતાવે છે કે તમે પણ સંતોની માફક જાણપણાયુક્ત અંતરદ્રષ્ટિ સહિત સેવા, ભક્તિ, સત્સંગને આજ્ઞાપાલન કરશો તો તમને પણ સંતોના જેવું દિવ્ય અલૌકિક સુખની પ્રાપ્તિ થશે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વર્ષોના સત્સંગ પછી પણ આપણે સંતને પણ આપણા જેવા જ સમજતા હોઈએ છીએ. એટલા માટે કહેવામાં આવ્યું કે વ્યક્તિને વ્યક્તિના રૂપમાં નહીં, એના કપડાને ન જુઓ, એની નાતી જાતિને ન જુઓ, એની ઉંમરને ન જુઓ, એમના ગામ ગરાસને ન જુઓ, એની ડિગ્રીને પણ ન જુઓ, એના રૂપ અને રમણીયતાને પણ ન જુઓ. એને સંબંધ કોનો થયો છે, એનામાં આધ્યાત્મિકતા કઈ પ્રકારની છે, કેટલો મોટો ત્યાગ અને કેટલું મોટું તપ પોતે કરી રહ્યા છે, એના આંતરિક જે સદગુણો છે એના તરફ દ્રષ્ટિ કરવામાં આવે તો એમાંથી પણ આપણને પ્રેરણા મળતી હોય છે. મહારાજે જે કહ્યું સંતોનો મહિમા, કે તમે ન માનતા કે તમારી જેવા જ છે, આકારની દ્રષ્ટિએ તમારા જેવા છે, તમે જેવી રીતે હાલો છો, ચાલો છો, ખાઓ છો, પીવો છો, સૂવો છો, ક્રિયા કરો છો, એ શારીરિક ક્રિયા એ લોકો પણ કરે છે. પણ અમારા જે સંતો છે એની આધ્યાત્મિક ભૂમિકા તરફ વિચાર કરજો, કેવી રીતે વર્તે છે. અમારા વચનો ઉપર અને એમને રાજી કરવા માટે, ભક્તિ કરવા માટે, આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરવા માટે આ બધા સંતોએ પોતાના માતા, પિતા, કુટુંબ, કબીલા અને પંચ વિષયના સુખનો ત્યાગ કરી ભગવી કંથા પહેરી અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખીને પરમ પવિત્રપણે જીવન જીવે છે, પરોપકારી જીવન જીવે છે. શ્રીજી મહારાજના શબ્દો આપણે ફરીથી વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું છે, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે અને સમજણ છે તે અમે તમને ભાઈ સર્વને કહીએ છીએ.
અને તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો અને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કઈ દેખાડજો. મોટા મોટા પરમહંસો ઘણી વખત મોટા પરમહંસ હોય ને ગઈકાલે દીક્ષા લઈને સાધુ થયા હોય એ બંનેને આપણે સરખા સમજતા હોઈએ કે ભગવા કપડાં પહેર્યા છે, સાધુ છે, પણ એની કઈ પ્રકારની સમજણ છે, એની આધ્યાત્મિક ભૂમિકા અને સ્થિતિ કઈ પ્રકારના છે એ જોવાની વિચારવાની જરૂર છે. અને સાથે આપણે સામા પલ્લામાં આપણી જાતને મૂકીને તપાસ કરવાની જરૂર છે કે આ સંતોએ પોતાના માતા પિતા કુટુંબ કબીલા પંચવિષયનો ત્યાગ કર્યો, આપણે કઈ ત્યાગ કર્યું છે? આ સંતો અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે છે, આપણે કઈ ત્યાગ રાખ્યો છે? આ સંતો કાષ્ટના પાત્રમાં ભગવાનના થાળમાંથી જે પ્રસાદ આવ્યો તે મેળવીને પાણી નાખીને જમે છે, આપણે એ રીતે જમીએ છીએ? આ સંતોને કોઈ બેંક બેલેન્સ નથી, પોતાના નામ ઉપર એક જમીનનો ટુકડો પણ નથી. આપણે એવી પ્રકારના છીએ? આ બધો વિચાર કરીશું એટલે તરત ખ્યાલ આવશે ને આપણને એમના માટે પૂજ્ય ભાવ જાગશે, સદભાવ જાગશે. મહારાજે કહ્યું કે આ બધા સંતોની સ્થિતિને સમજણ હું તમને કહું ત્યાર પછી તમે પણ તમારી સમજણની સ્થિતિ કઈ પ્રકારની છે એ અમને કહી બતાવજો. પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો અને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કઈ દેખાડજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા મુનિ મંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. મહારાજ કે અમારા 500 સંતો છે, એમાં ઘણા બધા મંડળધારી સંતો જેમના હાથ નીચે 50, 100, 200 સંતો પણ રહે છે. આજે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, આ બધા મોટા મોટા સંતો છે. આત્માનંદ સ્વામી એ કેવી રીતે વર્તે છે અને કેવી રીતે સમજે છે તે ભગવાનના ધામના દરવાજાને કોણ માને છે? પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. જાણપણાનો મહિમા આપણને મહારાજ અહીંયા બતાવે છે કે સંતો જાણપણા યુક્ત સાધના કરતા હોય છે. ધારો કે કોઈ સંત રસોડામાં સેવા કરતા હોય, હરિભક્તોના માટે, ઠાકોરજીના માટે, આગંતુકોના માટે રસોઈ બનાવતા હોય, એમાં એમને પોતાને કોઈ સ્વાર્થ નથી અને આ રસોડાની સેવા કરવાના મજૂરી લેખે એમને એક નયો પૈસો પણ મળતો નથી અને આ કરવા છતાં પણ પોતે નિર્માનીપણે પડદા પાછળ રહીને પોતે સેવા કરતા હોય છે. તો એની આપણને ખબર ન હોય તો શ્રીજી મહારાજે કહ્યું કે જાણપણું કેવું છે કે આ જે હું દેખાડા માટે નહીં, દંભ માટે નહીં, લોકોની વાહવા માટે નહીં, પણ સંત અને ભગવંતને રાજી કરવા માટે કરું છું. મારા કેવા મોટા મહાન પુણ્ય ભાગ્ય કહેવાય કે ઠાકોરજીની સેવા મળી, સંતોની સેવા મળી ને આવા જેના જબાનમાં ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ થાય છે, જે નિયમ ધર્મ પાળે છે, સત્સંગ કરે છે, સેવા ભક્તિ કરે છે, પોતાના બાળકના મોઢામાં અન્નનો ટુકડો ખેંચીને આપણને દાન ધર્માદો કરે છે, આવા હરિભક્તોની સેવા મને ક્યાંથી જાણપણું? સેવા કરો પરંતુ જાણપણું ન હોય તો માન આવે, જાણપણું ન હોય તો ઈર્ષા આવે, જાણપણું ન હોય તો દંભ આવે, જાણપણું ન હોય તો કપટ આવે, જાણપણું ન હોય તો કોઈના માટે ઈર્ષા અને રાગદ્વેષની ભાવના પણ થઈ જાય, પક્ષપાત પણ થઈ જાય. જાણપણું
કે હું માતા પિતા કુટુંબ કબીલા આ બધાનો ત્યાગ કરીને સાધુના કપડાં પહેરીને બેઠો છું, અને જો હું પોતાનો પક્ષ બનાવું, મારી વાહ કરતા હોય, મારી ચમચાગીરી કરતા હોય, મારી વાત ખોટી હોય એમાં પણ હામાં હા કરતા હોય, એવું એક ગ્રુપ બનાવીને બેસો તો પછી સમજી લો કે તમે જાણપણું ચૂક્યા છો. સંત અને ભગવંતને જે ગમે એમના જે રસ રુચિ અભિપ્રાય અને સિદ્ધાંત છે એ પ્રમાણે ચાલે એવું જાણપણું રાખવામાં આવે તો 5 માળા ઓછી ફરે કે વધારે ફરે તો પણ એની માળા ભગવાન સ્વામિનારાયણ અંગીકાર કરવાના, એની પ્રાર્થના ભગવાન અંગીકાર કરવાના, એની સેવા અને ભક્તિ પણ ભગવાન અંગીકાર કરવાના. જાણપણું દરેક બાબતની અંદર જાણપણાની જરૂર છે. કોઈ આપણને વઢી જાય, ટોકી જાય, હળધૂત કરી જાય, બોલી જાય, અને તે વખતે આપણને મનમાં લાગી આવે તો પછી આપણે જાણપણું ચૂક્યા છીએ. મહારાજે સંતોના માટે પણ કહ્યું અને હરિભક્તોના માટે પણ કહ્યું કે આત્મનિષ્ઠા રૂપી ગુણ મોટો ગુણ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે કોઈ તમને ગધેડો કહે તો એ વખતે એની સામે લાલ આંખ ન કરવી, એને હળધૂત ન કરવા, એનો અભાવ કે અવગુણ પણ ન લેવો. સામેવાળાએ આપણને ગધેડો કહ્યો તો તરત જ આંખ બંધ કરી અને આપણા હાથ 2 કાન ઉપર લઈ જવાના અને પ્રશ્ન પૂછવાનો કે ગધેડાને લાંબા લાંબા કાન છે, મારે લાંબા કાન છે કે નહીં? ગધેડાને 4 પગ છે, મારે 4 પગ છે કે નહીં? ગધેડાને એક પૂંછડું છે, મારે એક પૂંછડું છે કે નહીં? ગધેડો બધાને લાત મારે છે, હું બધાને લાત મારું છું કે નહીં? ગધેડો હોંચી કરે છે એવી રીતે હું કરું છું કે નહીં? તો પછી તમે ક્યાં ગધેડા થયા? આવો વિચાર કરીને, જાણપણું રાખીને આપણે સ્થિર રહીએ, ધીર રહીએ, ગંભીર રહીએ અને અપમાન તિરસ્કાર કરનાર વ્યક્તિ ઉપર આપણે ઘૃણા અને તિરસ્કારની ભાવના ન રાખીએ અને એમ વિચાર કરીએ કે હું ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક, સત્સંગી, સાધુ, ભક્ત ક્યારે કહેવાઉં કે ભગવાન સહજાનંદ સ્વામીને હું કરતા હરતા માનું. તો સહજાનંદ સ્વામી પોતે કરતા હરતા છે અને સામેવાળી વ્યક્તિના દિલ દિમાગમાં પ્રેરણા કરીને પ્રવેશ કરીને આપણું અપમાન કરાવે છે, આપણને હળધૂત કરાવે છે. એ શાના માટે? આપણું ઘડતર કરવા માટે, આપણી સમજણ પાકી કરાવવા માટે, આપણે કેટલા ભક્ત છીએ એ પ્રકારની પરીક્ષા કરવા માટે ભગવાન કરે છે આ જાણપણું. આવું જાણપણું દરેક બાબતની અંદર રાખવામાં આવે. સવારના પ્રાતઃ પૂજા કરવા માટે બેસીએ, માળા ફરતી હોય, સામે ઠાકોરજી ભગવાનની ચિત્ર પ્રતિમાઓ પધરાવી હોય, કદાચ આંખો પણ બંધ કરી હોય, પદ્માસન વાળ્યું હોય, ઉપવસ્ત્ર પણ પહેર્યું હોય, પણ આપણું મન બીજે ભટકતું હોય તો એ વખતે જાણપણું કરવાનું કે હું જે કરવા માટે બેઠો છું, ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પરંપરાની મૂર્તિમાં મારું મન રહેવું જોઈએ, એની જગ્યાએ મારું મન બીજી જગ્યાએ ગયું, તે ખોટું છે. જાણપણાનો વિચાર કરીને, અંતરદ્રષ્ટિનો વિચાર કરીને મનને પાછું વાળવામાં આવે ને સાચા અર્થમાં પ્રાતઃ પૂજા કરી કહેવાય અને એ પૂજા ભગવાન પોતે અંગીકાર કરે. એવી પ્રકારની આપણી પૂજા ક્યારે બને કે જાણપણા યુક્ત આપણે સાધના, સેવા, ભક્તિ કરીએ ત્યારે. તો શ્રીજી મહારાજે કહ્યું કે મોટેરા સંતો છે એ પોતાના હૃદયની અંદર જે જાણપણું છે એ જાણપણાને ભગવાનનો દરવાજો માને છે. જો જાણપણું નહીં હોય તો ભગવાનના ધામના દરવાજામાં આપણને પ્રવેશ નહીં મળે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.